દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના ધારીમાં સન્માન અને સંવેદનાનું સુંદર સમન્વય જોવા મળ્યું. ધારી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. તો બીજી તરફ લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપનાર 3 કર્મચારીઓને ભાવભીની વિદાય અપાઈ. ધારી નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે નિયુક્ત થયેલા પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયાનું ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ નિવૃત્ત થયેલા કર્મચારીઓ પંકજભાઈ ચંપકલાલ ઠાકર, ભીખુભાઈ વીરજીભાઈ માઢક અને અન્ય એક કર્મચારીને શ્રીફળ, ચાલ અને સન્માનપત્ર અર્પણ કરી તેમની વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવવામાં આવી. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકાના સભ્યો, કોળી સમાજના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન પૂર્વ ગ્રામ પંચાયતના નારણભાઈ વઘવા અને ભરતભાઈ ટી જાની દ્વારા કરવામાં આવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.